સોજિત્રા તાલુકાની લીંબાલી પ્રાથમિક શાળાના આચાર્યને તિજોરીમાંથી દારૂની 50 ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે। એટલું જ નહીં, તપાસ દરમિયાન આચાર્યના ટેબલ નીચેથી દારૂની 2 અર્ધભરેલી બોટલો પણ મળી આવી હોવાનો મામલો સામે આવ્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તપાસ દરમિયાન આચાર્ય સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આણંદના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળામાં ગત ગુરુવારે સવારે કેળવણી નિરીક્ષણની ટીમ રૂટીન તપાસ માટે પહોંચી હતી। આ દરમિયાન શાળાના આચાર્ય સુરેશભાઈ મગનભાઈ માચીની ઓફિસનું રેકર્ડ ચેક કરવા માટે તેમની તિજોરી ખોલવામાં આવી હતી। તિજોરી ખોલતા જ વિવિધ વિદેશી કંપનીની દારૂની ખાલી થયેલી આશરે 50 બોટલો મળી આવી હતી। ત્યારબાદ ટીમે વધુ તપાસ કરતા આચાર્યના ટેબલ નજીકથી દારૂની 2 અર્ધભરેલી પ્લાસ્ટિકની બોટલો પણ મળી આવી હોવાની માહિતી છે। તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા આચાર્ય સુરેશભાઈ માચી સ્થળ પરથી નીકળી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદના આધારે સોજિત્રા પોલીસે ફરાર આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શાળાની તિજોરીમાં દારૂની આટલી મોટી સંખ્યામાં ખાલી બોટલો કેવી રીતે પહોંચી અને તેનું પાછળનું સમગ્ર રહસ્ય શું છે તે હવે પોલીસ તપાસમાં બહાર આવશે।